નામચીન હોય ને એને હની ટ્રેપ કરવાના, બરાબર ને, પૈસા પડાવવાનો ધંધો રાજુ ભમરનો ધંધો. મારે એને લિવિંગ કરીને મારી આજે 1.5-2 વર્ષ રહ્યો છે, મારી જિંદગી બગાડી છે. તો હવે જે અરજી થઈ છે એમાં તમારા બંનેના નામ છે, ખંડણીનો ઉલ્લેખ છે. હવે છે ને એક ગોલ બની ગયો છે, માર્કેટની અંદર એક ટાર્ગેટ થઈ ગયો છે કે કીર્તિ પટેલને ઉપર છે ને ખંડણીના જ કેસ કરો. આખું પ્રકરણ છે એમાં શું એવી ઘટના બની હતી કે તમારા બંનેને દૂર થવું પડ્યું? અને અમે જુદા પડ્યા ને, હજી 20 તારીખે જુદા પડ્યા. અને એ અમે ફરીને આવતા હતા, રસ્તામાં મારે ઝઘડો થયો અને એ મને ચાવંડ મૂકીને જતો છે. એક વર્ષના આ ટ્રાન્ઝેક્શન જો 25,000, 50,000, લાખ રૂપિયા. કે એની સાથે તમે 2 વર્ષ લીવ ઇનમાં રહ્યો અને 1 કરોડ ને 20 લાખ રૂપિયા ભાઈના ટ્રાન્ઝેક્શન બોલે છે, બરાબર, પૈસા પડાવીને આ ભાઈ ભાગી ગયો છે. ઓકે. તો કોઈ છોકરી કઈ રમકડા નથી હો ભાઈ. પણ એમની તમે સ્ત્રી છો બંને, તમે કોઈ બીજી સ્ત્રીના ચરિત્ર પર ના લાગણી ભાઈ નથી. ના, આજે કોઈ પણ સ્ત્રી ઉપર છટા ઉઠતા હોય ને ત્યારે એના ઘરની સ્ત્રી ઉપર ઉડે તો જ ખબર પડે હો. રાજુને કાઈ ફેર નહીં પડે ને બાયડીને કયો હોસ્પિટલ બતાવવા લઈ ગયો અને એનો ઓળખીતો ડોક્ટર રાખ્યો અને મને ગેનનું ઇન્જેક્શન આપી દીધું અને મારું એબોર્શન કરાવ્યું. નૈનાબેન સાથે જે અન્યાય થયો, જે તમારો દાવો છે એ પ્રમાણે જે અન્યાય થયો, એની પાછળ મુખ્ય ચહેરો એમના પત્ની છે એવો તમારો આરોપ છે? હા, બે માણાનું કામ છે. રાત્રે અમે આવ્યા છીએ 250 છોકરીના લિસ્ટ સાથે, કલાકારોથી માંડીને મોડેલિંગ સુધીની. હવે આ અરજી તેમની સામે થાય તો શું પોલીસ ફરીથી એકવાર તમારી ધરપકડ કરવાની તૈયારીઓ કરી રહી છે એવા પણ સમાચાર મળી રહ્યા છે? મને પહોંચી ન શકે ને કીર્તિ પટેલને બેસાડવા માટે શું કરશો? તો કીર્તિ પટેલને જેલમાં તગડી દો એટલે ચૂપ થઈ જાય ભાઈ. તમે શું લડત આપવાનો છો આ રાજુ ભમ્મર સામે? એનો રાક્ષસી ચહેરો દુનિયાને બતાવો છે. નમસ્કાર, ન્યૂઝ રૂમ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગર્જનાદ સાથે હું છું મુફદ્દલ કપાસી. નમસ્કાર, હું છું કૃણાલ આહિર. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કોન્સ્ટેબલ નૈના બારૈયા અને કીર્તિ પટેલની શું ફરી એક વખત મુશ્કેલી વધશે? તો આ જે કિસ્સો છે એ ભાવનગરના જે ચર્ચિત પોલીસ કર્મી છે નૈના બારૈયા, એની સાથે એની આસપાસ સંકળાયેલો છે. આ કિસ્સામાં કીર્તિ પટેલનું નામ હવે ચર્ચામાં એટલા માટે આવ્યું છે કે નૈના બારૈયા જેમની સાથે રહેતા હતા એ રાજુ ભમ્મરે દાઠા પોલીસ મથકમાં એક અરજી આપી છે અને અરજીમાં એમણે આરોપ લગાવ્યા છે, સંખ્યાબંધ આરોપ લગાવ્યા છે. એમણે કહ્યું છે કે નૈના બારૈયા અને કીર્તિ પટેલ મને ડરાવી ધમકાવીને મારી પાસે નાણાં માગી રહ્યા છે. એમણે ખંડણી શબ્દ પણ કહ્યો છે અને બીજા પણ કેટલાક આરોપ છે. આખી ઘટના અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહી છે, કેમ કે આની પહેલાં પણ આ કિસ્સામાં ઘણી બધી ચર્ચાઓ થઈ હતી. સવાલ એ ઉઠી રહ્યો છે કે નૈના બારૈયાની સાથે કીર્તિ પટેલનું નામ અને એની સાથે સમાંતર એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થવી, જેમાં કીર્તિ પટેલ રાજુ ભમ્મર સાથે વાતચીત કરી રહ્યા છે, એમને કેટલાક શબ્દો કહી રહ્યા છે. એ આખું જે કન્વર્ઝેશન છે એ પણ સોશિયલ મીડિયાના કેટલાક પ્લેટફોર્મ પર વાયરલ થયું છે. આ બધાની વચ્ચે આખી ઘટનામાં સત્ય શું છે? આખરે શા માટે કીર્તિ પટેલે રાજુ ભમ્મરને ફોન કર્યો જો એ ઓડિયો ક્લિપ સાચી હોય તો? અને એવું શું થયું છે કે કીર્તિ પટેલ નૈના બારૈયા વતી રાજુ ભમ્મર સાથે વાત કરી રહ્યા છે? નૈના બારૈયાનો પક્ષ શું છે? અમે રાજુ ભમ્મરનો પણ સંપર્ક કરવાની કોશિશ કરી. રાજુ ભમ્મર અત્યારે નથી જોડાઈ રહ્યા, પણ આખા પ્રકરણમાં નૈના બારૈયા અને કીર્તિ પટેલ બંને ગર્જનાદમાં જોડાઈ રહ્યા છે. એમની સાથે વાત કરીશું અને જાણીશું કે આખા ઘટનાક્રમમાં થયું શું છે, આખરે કેવા આરોપ લાગી રહ્યા છે અને જ્યારે અરજી પોલીસ મથકમાં થઈ ગઈ છે તો આગળ હવે શું થઈ શકે છે. બિલકુલ, તો એ ભાવનગરનું ભરતનગર પોલીસ સ્ટેશન કે ત્યાંથી એ નૈના બારૈયા ખૂબ ચર્ચાઓમાં આવ્યા હતા. ત્યાંના ડીવાયએસપી ઝાલા સામે પણ અનેક તેવા આક્ષેપો થયા હતા. ત્યારબાદ તેઓની જે ધરપકડ થઈ હતી, કેમ કે તેમની ઉપર આરોપ હતો કે તેઓએ એક વોન્ટેડ આરોપીને પોતાના ઘરે સંઘરી રાખ્યો હતો. પોલીસે તપાસ કરી તો એ સત્ય નીકળ્યું અને ત્યારબાદ આ પ્રકરણ છે ખૂબ ચર્ચાઓમાં આવ્યું હતું અને ત્યારથી નૈના બારૈયા પણ ખૂબ ચર્ચામાં હતા.
તેઓએ પણ પોતાનો પક્ષ મૂક્યો હતો, તેમને જે હેરાનગતિ કરવામાં આવતી હતી તેના પણ તેઓએ ખુલ્લેઆમ એ આક્ષેપો કર્યા હતા, મીડિયાને જવાબ પણ આપ્યો હતો. પણ ફરી એક વખતે ચર્ચાઓમાં આવ્યા છે. આ વખતનો વિવાદ અલગ છે, આ વખતની ચર્ચા કંઈક અલગ છે. આ વખતે શું ફરી એક વખત તેમની મુશ્કેલી વધી શકે છે? તેમનો પક્ષ શું કહેવા માંગે છે? તેમના વકીલ દ્વારા કોર્ટની અંદર જે અરજી કરવામાં આવી છે તેમાં કેવા પ્રકારનો સામે વળતો જવાબ આપવાના છે, આ તમામ વસ્તુઓની આજે ચર્ચા કરવી છે. આપણી સાથે નૈના બારૈયા અને ખૂબ ચર્ચાઓમાં રહેતા એવા કીર્તિ પટેલ બંને આપણી સાથે જોડાયેલા છે. તો બંને સાથે આ જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને ચર્ચા કરીશું. બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. સૌથી પહેલો સવાલ કીર્તિ પટેલને જ પૂછીએ, કેમ કે એક ચર્ચાસ્પદ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. કીર્તિ, આપની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, રાજુ ભમ્બર સાથે આપે વાતચીત કેમ કરી? નૈના બારૈયાનો આપ શું પક્ષ રાખવા માંગતા હતા અને શું આપે એમને ધમકી આપી છે? જે અરજી થઈ છે એમાં સત્ય શું છે? એ ઓડિયો ક્લિપની અંદર તમને તમામ વસ્તુ ક્લિયર સંભળાય જ છે. જી, મેં એક દીકરીના ન્યાય માટે કોલ કર્યો હતો હમ કે તમે કોઈ પણ નૈનાને મળી ને પછી મેં બધી હકીકત સાંભળી એની પાસે, અને જે વસ્તુ એ દીકરી સાથે બનાવ બન્યો છે, આજે હું તો કોઈ પણ દીકરી માટે એના ન્યાય માટે હું લડું જ છું અને લડતી આવી સહિતે. એટલે મેં રાજુ ભમરને પહેલો કોલ એવું કર્યો કે ભાઈ શું નૈના હારે તમારો શું પ્રોબ્લેમ થયો એમ. જે તે સમય તો તમે એવું કહેતા હતા કે મારી વાઈફ છે, મારી બાયડી છે, તો આજે અચાનક જ તમને કેમ પ્રોબ્લેમ આવી ગયો એમ. એ ભાઈ તો મીડિયા સમક્ષ કીધેલું છે, જાહેરમાં પણ કીધેલું છે, જાહેરમાં અપનાવેલી છે, બરાબર. આ દીકરીના પરાણે ડિવોર્સ લેવડાવીને એને મેરેજ કર્યા, 2 વર્ષ એની સાથે રહ્યો. ઓકે, તો કોઈ છોકરી કઈ રમકડા નથી હો ભાઈ, કે એની સાથે તમે 2 વર્ષ લીવ ઇનમાં રહ્યો અને 1 કરોડ ને 20 લાખ રૂપિયા આ ભાઈના ટ્રાન્ઝેક્શન બોલે છે, બરાબર. પૈસા પડાવીને આ ભાઈ ભાગી ગયો છે. ઓકે, એના કોઈ પુરાવા મેં- છે તમારી જોડે? છે, આપણી પાસે બધા ટ્રાન્ઝેક્શન છે. અચ્છા, ઓકે. તો રાજુ ભમ્બર જે એક જે મિનિટ, ઓડિયો આવી જાઓ. ક્લિપ અને હું છે ને કોઈ પુરાવા પ્રૂફ વગર કોઈ દીકરીનો સાથ નથી આપતી. ઓકે, ઈ મારી સગી બેન હોય ને તોય સાથ ના આપું પછી. ઓકે. તો તમે જ્યારે વાતચીત કરી તો કેમ કે અમારી પાસે જે ઓડિયો ક્લિપ આવી છે એ સિવાય પણ તમારી કોઈ વાતચીત થઈ છે કે કેમ અમને ના ખબર ના ના, નથી? એક જ કોલમાં વાત થઈ છે આપણી. ઓકે. તો શું એ છેલ્લે વાતચીત પૂરી થઈ પછી શું ત્યાંથી કોઈ પ્રતિક્રિયા આવી છે કે સીધી એણે પછી અરજી જ કરી એ વાતચીત? ના, સીધી અરજી જ કરી. તમારી અને પાસે કીર્તિ પટેલનું નામ તો બદનામ જ છે, પહોંચી ના શકે. એટલે હાલો ભાઈ ખંડણીનો કેસ કરો. મને તો ખંડણી અત્યારે મને તો એવું લાગે છે ગુજરાતમાં ખંડણીખોરમાં નંબર 1 ઉપર કીર્તિ પટેલ આવશે હો વાલા. પણ એમની તમને તો એ ખબર હતી કે તમે જ્યારે ફોન કરશો સામેવાળો રેકોર્ડિંગ કરી લેશે પછી તમારી સામે આંગળી મને ચીંધાવાની? બીક જ નહીં, કેમ કે હું સત્ય હોય તો બીક શેની હોય મને. ઓકે, મેં એવી કોઈ ખંડણીની ડિમાન્ડ કરી છે વિડિયો ક્લિપમાં? ના. તો પછી ખંડણી ક્યાંની? ઈ કોઈ ભાઈ ખુદ ઔપચારિક- એમ કહે છે કે મને બદનામ કર્યો, મને બરબાદ કર્યો, એવું તો ઈ ખુદ બોલે છે. બિલકુલ. નૈના બારૈયા આપણી સાથે જોડાયેલા છે. આખા જે પ્રકરણની શરૂઆત ક્યારથી તમે એના કોન્ટેક્ટમાં આવ્યા, ત્યારબાદ એવું તો શું થયું કે તમારા બંને વચ્ચે આ ઝઘડાની શરૂઆત થઈ અને એ વાતચીત થઈ રહી છે કે 46 દિવસ સુધી મને બહાર હરિદ્વારને આમ તેમ ફેરવ્યો અને મને બહુ હેરાન પરેશાન કર્યો અને અંતે હવે મારા સંબંધ છોડવા પડ્યા, વકીલને રાખીને લિવ ઇન રિલેશનશીપનું જે તમે કરાર કર્યા હતા એ પણ તોડવાનો વારો આવ્યો. આખું પ્રકરણ છે એમાં શું એવી ઘટના બની હતી કે તમારા બંનેને દૂર થવું પડ્યું? જી, મને કોઈ નોટિસ નથી આવી એવી કોઈ. ઓકે, મને કોઈ નોટિસ નથી મળી. અને અમે જુદા પડ્યા ને, હજી 20 તારીખે જુદા પડ્યા. અને એ અમે ફરીને આવતા હતા, રસ્તામાં મારે ઝઘડો થયો અને એ મને ચાવંડ મૂકીને જતો છે અધવચ્ચે રસ્તામાં. અચ્છા, પછી તમારે કીર્તિ પટેલનો કઈ રીતના કોન્ટેક્ટ થયો અથવા તો કીર્તિ પટેલ તમારો કોન્ટેક્ટ કર્યો? મારો મેં કીર્તિ પટેલનો કોન્ટેક્ટ કર્યો. અચ્છા, પછી તમારી શું ડિમાન્ડ હતી જો આ સંબંધે લાંબા ચાલે એવા નહોતા તમને એવું લાગતું હતું? જી ભાઈ, ડિમાન્ડ એમાં એવી જ હતી તો હું પોલીસ સ્ટેશન જઈ શકતી હતી, પણ મારે પોલીસ સ્ટેશન નહોતું જવું. મારે તો ફોન થી પતી જતું હોત ને તો મારે ઘર ચલાવવાનું હતું. કારણ કે મારે એને લિવિંગ કરીને ઈ મારી હારે 1.5-2 વર્ષ રહ્યો છે, મારી જિંદગી બગાડી છે. અને અમે ફરવા ગયા એના અઠવાડિયું પહેલા, મતલબ મારે
3 મહિના થઈ ગયા હતા પ્રેગ્નન્સીના. મને એના ડોક્ટર પાસે લઈ ગયો, એના જાણીતા ડોક્ટર પાસે લઈ ગયો અને મારું એબોર્શન કરાવ્યું. અચ્છા જબરદસ્તી. મને મને બે બંધ કરીને અહીંયા અમદાવાદ પ્રેરણા હોસ્પિટલમાં મારું એબોર્શન કરાવ્યું. અચ્છા પણ એ બી ગેરકાયદેસર છે? કોઈ ડોક્ટર આ રીતના કરે તો? સોરી, એ રીતના જે ગેરકાયદેસર એ પ્રવૃત્તિઓ ચાલી રહી છે કે સ્ત્રીનું જે બાળક થનારું હોય તેનું જે પરીક્ષણ કરવું અથવા તો એને લઈને કોઈ ગર્ભપાત કરાવવો, એ પણ કાનૂની રીતના એ ગુનો કહી શકાય છે. તો એટલે હવે ડોક્ટરે તૈયારી કરવા પડશે ને એની. શ્યોર. અને એને એના વાઈફને બે નોટિસ દિવસથી આપીને મને પરાણે જબરજસ્તીથી મારી હારે લિવિંગ કર્યા. એના સાક્ષી મારી પાસે 6-7 જણા છે. પરાણે એ લોકોને ફોન કરીને કે નૈના તમે સમજાવો, મેં મારી બાઈને ડિવોર્સ આપી દીધા છે, જો આ નોટિસ. અચ્છા તો અને પરાણે મારી હારે 2 વર્ષ રહ્યો, પોણા 2 વર્ષ રહ્યો અને હું પ્રેગ્નન્ટ હતી. એના ડોક્ટર પાસે લઈ જઈને એના જાણીતા ડોક્ટર પાસે, અને મારું 3 મહિના એબોર્શન કરાવી નથી. અચ્છા ઓકે, મારે અને કીર્તિ પટેલને પૂછવું છે. જી જી બોલો. આ ભાઈ જ તે રાજુ ભમ્મર જ તે એક દિવસ આમ મીડિયાની અંદર આમ છાતી ઠાકીને કહેતો કે નૈના બારૈયા મારી બાયડી છે, નૈના બારૈયા મારી બાયડી છે. આજે ઈ જ એને કેમ છોડીને જતો રહ્યો તો? તો હવે જે અરજી થઈ છે એમાં તમારા બંનેના નામ છે, ખંડણીનો ઉલ્લેખ છે, અને તો સૌથી પહોંચી ન વધારે શકે. અગત્યની બાબત એ છે કે ધમકી આપવાની પણ વાત છે. તો એનો કાઉન્ટર તમે કેવી રીતે કરવાના છો? એમ નહીં, ધમકી શું આવી તમે ઓડિયો ક્લિપમાં સાંભળી? એટલે જ્યાં સુધી અમે જે ઓડિયો ક્લિપ સાંભળી છે, ખૂબ નાનો અંશ સાંભળ્યો હા, છે. એમાં તમે જે વાતચીત કરો છો ઈ એમાં આખું રાજુ ભમ્મર રેકોર્ડિંગ એવું છે, કહે બસ છે. એટલી જ વાત કરી છે મેં. જી, રાજુ હા, ભમ્મર અગાઉ એવું કોઈ કહે છે. રેકોર્ડિંગ નથી. ઓકે, એટલું જ પરફેક્ટ છે, એટલું જ બરાબર. અને તદ્દન હું તમને લાઈવના માધ્યમથી કહું, ઈ કીર્તિ પટેલનો જ અવાજ છે. કીર્તિ પટેલ ખુદ જ બોલે છે, બરાબર. અપશબ્દો પણ અને બોલ્યા એની છો અંદર અને જો એ ખંડણીનો audio ઉલ્લેખ કર્યો હોય તમે અપશબ્દો પણ તો બોલ્યા મને છો. કહી દો. ઈ મને ગાળો બોલે છે, હું એને દઉં છું. ઈ મને દે તો એને શું આરતી ઉતારું? ઠીક છે. હવે એણે એવું કહ્યું કે એ ઓડિયો ક્લિપમાં એણે એવું કહ્યું કે તમારાથી જે થતું એ કરી લો, હવે મારે સાથે રહેવાનું નથી થતું. આ સંવાદ હા, મેં ઈ સાંભળ્યો સામેથી કહે છે. છે ને કે તમારથી હા. થાય ઈ કરી લ્યો એમ. હા, રાજુ ભમ્મર જ કહે છે. ઉશ્કેરે તો ઈ જ છે કે તમારથી થાય કરી લો. બાકી નહીં નહીં, મને એવું કીધું તું કે બેન મારી જિંદગી આટલી તો બગડી ગઈ છે, બરાબર, આટલી તો બદનામ થઈ ગઈ છું. હવે ઈ મને છોડીને જતી રહેશે તો હું શું સમજને મોઢું બતાવીશ? અચ્છા બરાબર. આજે કોઈ પણ લેડીઝ હોય, આજે એની ઇજ્જત તો હોય ને કઈ. અચ્છા આ અરજી જે થઈ છે, આ અરજીમાં એ બંનેનું નામ છે, પણ સૌથી વધારે કાયદાનો સકંજો એ નૈના બારૈયા ઉપર ફરી એક વખત લાગે એટલા માટે રહ્યું છે કેમ કે અત્યારે જામીન પર મુક્ત છે કોઈ એક બીજા કેસના કારણે. હવે આ અરજી તેમની સામે થાય તો શું પોલીસ ફરીથી એકવાર તમારી ધરપકડ કરવાની તૈયારીઓ કરી રહી છે? એવા પણ સમાચાર મળી રહ્યા છે. ધરપકડ તો એવિડન્સના આધારે થશે ને. એટલે એ એમ કે એમનો છે કે મારી એવિડન્સ જોશે ને, એવિડન્સ જોશે. મેં ખંડણી માંગી હોય, ધમકી આપી હોય, મારી નાખવાની આવી તેવી, એવી જોશે ને. આજે હું કોઈ પણ કહી દઉં કે ફલાણા ભાઈ મારી પાસે ખંડણી માંગી, હાલશે? ખંડણી વાળો મુદ્દો અલગ રાખીએ તો નૈનાબેન, તમારો જે કિસ્સો આગળનો કેસ છે એમાં તમે જે જામીન જે શરતો પર છો એ શરત ભંગ થયો હોવાનો દાવો એણે અરજીમાં કર્યો છે ને. એણે કહ્યું છે પોલીસને કે એની પાસે એના પુરાવા છે. આ તો આપીને પુરાવા હોય તો રજૂ કરે. પુરાવા હોય તો રજૂ કરે. જો પોલીસ પાસે એ પુરાવા આવશે તો તમે એ કેસમાં આત્મસમર્પણ કરવાના છો, એવું છે? હા, સામેથી જશું. અરે બેન્ટ વાજા હાથે જશું. નૈના જે પુરાવા આપે ને તો. નૈના બારીયા ક્યાંક ખોટી હોય ને તો સમર્પણ કરવા તૈયાર છે. નૈના બારીયા આપણે ખોટી હોય એનો એક રૂપિયો લીધો હોય ને આપણે, બરાબર, તો ઈ કેને એના ચપ્પલથી અમારે માથા ઉપર અમે મારશું. એનું ચપ્પલું મોઢામાં લેવા રેડી છી. અચ્છા તમારી પાસે એટલે કઈ કે પુરાવા? તમારો દાવો એવો છે કે એણે પૈસા આપ્યા નથી, એણે બસ લીધા જ છે, તમારી પાસે ટ્રાન્ઝેક્શન નથી. હા, મોટો લૂંટેરો છે. આજે 300 છોકરીઓની બોયડામાં જિંદગી બગાડી નાખી છે ભાઈ. પૂછવા જાવ કોકને. અને બે માણાનો ધંધો આપ છે. અચ્છા. નૈનાબેન તમારી પાસે કઈક પુરાવા પણ તમે સાથે લઈને બેઠા છો. એ શેના કાગળ છે ને એમાં શું એવું સાબિત થઈ શકે છે કે એ પુરાવા તમે રજૂ કરો તો? શ્યોર, બેંક ટ્રાન્ઝેક્શન. એમ કહે છે ને કે મને પૈસા કે મારી પાસેથી બહુ લઈ ગઈ છે. હવે ઈ એના પુરાવા રજૂ કરે. એને મારા કેટલા રૂપિયા નાખ્યા ઈ નકર હું તમને રીતસર આ બધું બતાવું છું.
ઓકે આ કેટલા સમયના છે? ટ્રાન્ઝેક્શન કયા સમયગાળાના છે બેન? એક વર્ષના આ ટ્રાન્ઝેક્શન જો 25,000 50,000 લાખ રૂપિયા 2 લાખ ઓકે. તો બેન આ Daily ના તમે આ ટ્રાન્ઝેક્શન કેમ કરતા હતા? શેના કારણે કરતા હતા? તમારી ઉપર કોઈ દબાણ મારો હતું? વર હતો એને મને વાઇફ તરીકે સ્વીકારી હતી. તમે આ Live-in માં રહેતા હતા ને transaction તમે? જુઓ. રાજુ આહિરને કયો તારા પુરાવા તું રજૂ કર તે મારી પર આરોપ નાખ્યો છે ને આ નૈના બારિયા એના ખાતાના ટ્રાન્ઝેક્શન આવે છે. અચ્છા, આ કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન હશે અંદાજે? નૈના બારિયા જો એક રૂપિયાના ફોલ્ટમાં આવે ને તો ઈ કેની કરવા હું તૈયાર છું. ઓકે. આ કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન હશે અંદાજે? એ ટોટલ મારવાનો બાકી છે પણ ડેઈલી ના 25,000 50,000 60,000 લાખ રૂપિયા ડેઈલી ના નૈના બારિયાના છે રાજુ આહિરના નથી. આ અચ્છા બધા પુરાવા રજૂ અચ્છા, કરીશ. તો બેન આ જે ટ્રાન્ઝેક્શન થયું છે ડેલીના 20-25 હજાર રૂપિયાનું તમે કહો છો ટ્રાન્ઝેક્શન કર્યું છે, એ સમયગાળા દરમિયાન કદાચ તમે કોન્સ્ટેબલની જોબ કરતા હતા તો શું એટલું બધું તમારી ઇન્કમ હતી અથવા તો એટલી આવક હતી કે તમે રોજના 25-30 હજાર રૂપિયા બીજાને ટ્રાન્ઝેક્શન કરી શકતા પહેલેથી હતા? capable છે ભાઈ. શ્યોર ભાઈ મારા પહેલા મેરેજ થયેલા હતા. મારા હસબન્ડ છે કોન્ટ્રાક્ટર હતા અને સંતાન બાપુ મારી પાસે છે એટલે એની પ્રોપર્ટી મારી પાસે છે અને મારા બાપ છે ને મારા પપ્પા દેવગણ ગામમાં મોટામાં મોટો ઘરાદાર છે. વધારે વધારે જમીન મારા બાપ પાસે છે. અચ્છા, ઓકે. તો આ જે અરજી થઈ છે ડાઠા પોલીસ મથકમાં એ સંદર્ભમાં પોલીસે કોઈ આપનો સંપર્ક કર્યો છે? કીર્તિ, આપનો ના સંપર્ક? ભાઈ ના, અમારો કોઈ સંપર્ક નથી કર્યો. અચ્છા. તો અને કરે ને તો મારે સાહેબને કેવું છે કે સાહેબ પેલા પુરાવા આપો અને પછી આને સાંભળજો આ ખોટીના પેટના ને. હા, એટલે હજુ ફરિયાદ દાખલ નથી થઈ, માત્ર અરજી જ લીધી છે પોલીસે. એટલે પોલીસ પણ મને લાગે છે હવે તપાસ કરી પોલીસને રહી છે. ખબર છે ભાઈ, પોલીસને ખબર છે કે એની છઠ્ઠીમાં હાસુ નથી રોયો મુઓ. એટલે તમને આ રાજુ ભંબરની ઓળખાણ કેવી રીતે છે? નૈના બારૈયાએ તમને ભાઈ, માહિતી આપી કે હું તમે તમને કહું, પોતે ના, કઈ? ના, 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 આ રાજુ બંબરની ઓળખાણ મને બહુ પહેલેથી છે. અચ્છા. શિવરાત્રીના પહેલા હા. મેં સ્ટોરી મૂકી હતી કે આનો આખો બાયોડેટા બહાર પાડે અને આના ઉપર 4 તો હની ટ્રેપની ફરિયાદ છે. કેટલી? અચ્છા, અચ્છા. એવી કાજલ પટેલ ને ઓલી ને એવી બધી છોકરીઓને ઊભી કરવાની, પછી મોટા મોટા જે નામચીન હોય ને એને હની ટ્રેપ કરવાના, બરાબર ને પૈસા પડાવવાનો આનો ધંધો, રાજુ ભમરનો ધંધો. તો તમારી શું લડતની તૈયારી છે? છેક સુધી તમે આ મુદ્દામાં લડવાના છો? હું તો ઈ પુરાવો બહાર પાડવાની હતી હની ટ્રેપનો, ત્યાં તો આ દીકરીનો પુરાવો સાથે આવ્યો એટલે બે હારે કામ થઈ ગયું એની માને. એમ નહીં, તમે શું લડત આપવાનો છો આ રાજુ ભંબર સામે? કીર્તિ, આપને પૂછું છું. એનો રાક્ષસી ચહેરો દુનિયાને બતાવો છે કે આ કેટલો તો હવસખોર તમે છે. જ્યારે વાતચીત કરતા હતા, મેં જેટલી ઓડિયો ક્લિપ મેં આખી નથી સાંભળી, જેટલી સાંભળી એમાં તો એ એવું કહેતા હતા કે તમારથી થાય એ કરી લો, તો એને ડર નથી કે કીર્તિ પટેલ મારી સામે મને ઉગાડો જે મારશે? મારાની ઇજ્જત જ ન હોય એને શેનો ડર? બરાબર. જી નૈનાજી, તમે કંઈક કહી રહ્યા હતા. 250 છોકરીનું લિસ્ટ અમે રાતે લઈને આપીએ છીએ. 250 અચ્છા. છોકરીની જિંદગી બગાડી છે. તો તમને બેન આ બધી ખબર, આવા આ પ્રકારના કામો છે જે આરોપ તમે લગાવો છો, હવે બીજી એ વાત તમને મારી ખબર પછી સાંભળો. પડી? તમે એમની સાથે રાજુ રહેતા હતા એ ભગવાન- દરમિયાન ખબર નહોતી પડી? નહીં મને લિવિંગ કરી લીધા પછી મને ખબર પડી. અને અચ્છા. એ એવું કહે છે ને કે એને 10 છોકરાનો સંબંધ છે, એક છોકરાનો રાજુ ભંબર પુરાવો આપી દે, હા. એક છોકરાનો પુરાવો આપી દે, બાકી હું એના તમામ પુરાવા રાતે હું રજૂ કરીશ. નૈના, એ તો કોઈ હા. પણ સ્ત્રીને પહોંચી ન શકે ને વાલા, એટલે એના ચારિત્ર પર સવાલ જ કરે. કીર્તિ બરાબર? એટલે તો લાઈ નથી ગયો. એટલે કોઈ પણ દીકરીને પહોંચી ન શકે ને એની ઇજ્જત ઉપર વાત કરે. હાલ હાલ બાયલા, તું વાત હાલ કરતો આવી હોય ને જા, ત્યાં transaction કરજે. સાથે આવી. રાક્ષસ. અચ્છા, ફરી એક વખત અત્યારે 5,000 મારી પાસે લઈ જતો. એમને અત્યારે જોડવાનો કોન્ટેક્ટ કર્યો તો પણ એ અત્યારે જોડાઈ નથી રહ્યા, પણ આ માધ્યમથી ના, તમે હવે ના, એમને બીજી શું વાત. કહેવા માંગો છો? એની બાયડીને એને કેમ મૂકી દીધી તેની સાંભળો. એની બાયડી એક તો આટકોટ પાયના પટેલ હારે ચાલુ હતી, એના હગા ભાઈ હારે ચાલુ છે. જસદણ, તમને ખબર છે? જસદણ. પણ એમની તમે સ્ત્રી છો બંને, તમે કોઈ બીજી સ્ત્રીના એ ચરિત્ર શું પર ના, આંગળી ભાઈ, કેમ ના. કરી? આજે કોઈ પણ સ્ત્રી ઉપર છટા ઉઠતા હોય ને ત્યારે એના ઘરની સ્ત્રી ઉપર ઉડે ને તો જ ખબર પડે હો. નહીં, તમે પણ સ્ત્રી આ છો, કોઈની તમે દીકરી કોઈ નથી. બીજી સ્ત્રીના આ કોઈની ચરિત્ર પર બેન આંગળી નથી. ચીંધો છો? ના 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 ના, આ કોઈની બેન દીકરી છે ને હુંય છું. કેમ ભાઈ અમારા ઉપર ખંડણીના તો એ કેસ પણ લાગે એ પણ છે? કોઈની બેન દીકરી છે જેની અરે પત્ની ભાઈ, છે? હોય તો સમજો, ઈ તો હોય છે. ને એને રાજુને કાઈ ફેર નહીં પડે ને બાયડીને કયો ઓકે. કે ખોટા ખોટા પોતાના ભાઈડાના પક્ષ નો લેવાય, પેલા પોતાના ભાઈડાને એને પોતાના સિક્કાને કહેવાય.
પુરાવા લઈને આવ્યા કોકની દીકરી છે તમને એવું લાગે છે કે આ શાળાની આખી જિંદગી બગાડતો તો આખી ત્યારે એની બાઈને ઘટનામાં કીધું. નૈનાબેન સાથે જે અન્યાય થયો, જે તમારો દાવો છે એ પ્રમાણે જે અન્યાય થયો, એની પાછળ મુખ્ય ચહેરો એમના પત્ની છે, એવો તમારો આરોપ છે? હા, બે માણાનું કામ છે. અચ્છા, ઓકે. ભાઈ પૈસા આ પડાવવું કેવી આદત છે 250 છોકરીઓના રાતે અમે લિસ્ટ લાવું છું અને આ છે ને આ જ્યાં શરૂ થાય ને ત્યાં વળી કુંદન પાછળ 20 પછી ઈ છોકરીના ઘરે માણસો મોકલે એને ધમકાવે ત્યાંથી દૂર થઈ જાય ઈ છોકરીનો ઉપયોગ થઈ જાય એટલે પૂરું એક બે વાર મળે પછી વાત પૂરી થઈ ગઈ હવે- અને એનો બહુ બચી ગઈ છું. અને મારું બાળક ગયું છે હું એની હારે 2 વર્ષ રહી છું મારું બાળકને એને મારી નાખ્યું છે હમ. અચ્છા અને તો એના મારી પાસે ફાઇલ છે અહીંયા પ્રેરણા હોસ્પિટલ અમદાવાદ એમાં મને હોસ્પિટલ બતાવવા લઈ ગયો અને એનો ઓળખીતો ડોક્ટર રાખ્યો અને મને ગેનનું ઇન્જેક્શન આપી દીધું અને મારું એબોર્શન કરાવી નાખ્યું એ કેટલા બેન, આ સમય પહેલા આખે થયું? આખું પ્રકરણ તમને જે તમે કહી રહ્યા છો, એને- તો તમે કોઈ બે સામે મહિનાથી અરજી આપી છે કે અરજી ફરિયાદ કરી છે તમે? અમારે અરજી નથી ના, કરવાની. મેં દીકરીની કોઈ વસ્તુ નથી કરી. દીકરીને પ્રેમથી બતાવું તું, ભાઈ મને અપનાવી લે. મારે ઘર અચ્છા. રાખવાનું હતું ઓકે, એટલે તમે અરજી નથી, પણ હવે જ્યારે અત્યારનો જે ઘટનાક્રમ છે એ જોતા હવે તમે સામે કાયદાકીય લડાઈ લડવાના છો? હવે તો હા, મારી તમારી પાસે છોકરાને બહુ બધા હવે પુરાવા પાછા છે. રાજુ ઉપર એ તમને એક ટકો રાજુ આહિર ક્યાંય સાચો નથી. એક ટકો રાજુ આહિર એક ટકો સાચો નથી એના હું પુરાવા આપીશ આ ટ્રાન્ઝેક્શન 1000 રૂપિયા મારી પાસે ખાવા પાસે માંગ્યા છે હું તમને આખા ફાઇલોના ફાઇલ હું તમને આપીશ આ એનું બધું ટ્રાન્ઝેક્શન છે આખે આખું ઓકે, કીર્તિ તમે કંઈક કહી રહ્યા હતા. હું એ જ કહું છું કે આની અંદર કોઈ પણ સ્ત્રીને પહોંચી ન શકે ને ભાઈ. હમ. એટલે છે ને એની ઇજ્જત ઉપર વાર કર્યા. જ્યારે હું વાત કરતી હતી ને ત્યારે મને કહીને 10 છોકરા હારે. મેં કીધું ભાઈ તું પ્રૂફ આપ, હોય તો 10 છોકરા હારે, બરાબર? અને નઈને કાલ બિચારી કાલ એવું કીધી કે મને પૈસાય નથી જોતા ને કાંઈ નથી જોતું. જે મારી ઇજ્જત ગઈ છે ને, જે સમાજમાં હું ઇજ્જત લઈને બેઠી છું ને, ઇજ્જત મારે કીર્તિ પાછી જોઈએ છે. રાજુ મને અપનાવી લે ભલે એને ઓકે, તમારું જે વિડીયો આઉટકમ છે એ અત્યારે ચીપકી ગયું છે, એટલે અ, નૈનાબેન જોડાયેલા છે. નૈનાબેન, સમયનો અભાવ છે, અંતિમ પ્રતિક્રિયા જ લેવી છે બંનેની. છેલ્લે આ માધ્યમથી રાજુ ભમ્મરને તમે શું સંદેશો આપવા માંગો છો? જે અત્યારે કાયદાકીય લડાઈ તો ચાલી રહી છે, પણ તમે એના માધ્યમથી શું કહેવા માંગો છો? આવી ગયું છે સામે મારે ભાઈ કોઈ વસ્તુ મારે ફરિયાદ નહોતી કરવી મારું એબોર્શન કરાવી નાખ્યું તોય ફરિયાદ નહોતી કરવી મારી હારે લિવિંગ કરાર કર્યું એની વાઈફને પ્લે ડિવોર્સની નોટિસ આપી દીધી કે મારે અત્યારે કાંઈ લેવા દેવા નથી પછી મેં એને લિવિંગ કર્યા એના સાક્ષી છે મારી પાસે અને પછી મારા યુઝ કરીને મારા બાળકને પડાવી દીધું ને એટલા પૈસા મારી પાસે લઈ ગયો એનો ધંધો દે છે હની ટ્રેપ તમે જોવો ડો બધાય જોવો એની પાસે જેટલા કેસ થયા છે એટલે 420 ના કેસ છે જેટલા નહીં, કેસ હવે છે 420 ના છે તમે અને અત્યાર નૈના સુધી- બારીયા નથિયામાં નીકળ્યા તમે છે અત્યાર સુધી તો સંયમ રાખ્યો. રાજુભાઈની કેન એ કરવા તૈયાર છું નૈનાબેન, તમે અત્યાર સુધી સંયમ રાખ્યો, હવે જ્યારે તમે કહો છો કે એમનું આખું જે પિક્ચર છે એ ઉઘાડું પડી ગયું, એનો પર્દાફાશ થઈ ગયો, તો આ જે હની ટ્રેપ જેવું કૌભાંડ જો ચાલતું હોય એમના માધ્યમથી, તો તમે એમની સામે કોઈ કાયદાકીય લડત હવે લડવાના છો? બસ હવે તો લડવાનું જ રહ્યું ને હવે લડવાનું રહ્યું હવે ફરિયાદ થશે મારે ફરિયાદ કરવી નહોતી ભાઈ મારે ગેલે ગમે એમ કરીને મારે ઘર રાખવાનું હતું ઘણીવાર તમારા વિરુદ્ધ ફરિયાદો થઈ, એની પાછળનું કારણ શું છે? તમે ગમે ત્યાં ગમે તેની સામેવાળો પક્ષ કોણ છે એ જોતા નથી, લડાઈ માટે ઉતરી જાઓ છો, એટલે તમને ટાર્ગેટ કરવામાં આવે છે. એની પાછળનું કારણ કીર્તિ પટેલ દાદાગીરી કરે છે એટલે એની સામે ફરિયાદ થાય છે. ના, હવે હું તમને કહું, આજે દુનિયામાં કોઈની પાસે એવો સમય નથી કે કોઈના ન્યાય માટે અવાજ ઉપાડે. મારે નહીંના બારે યારે હું લેવા દેવા ભાઈ? તો હું શું કામ એના માટે દુશ્મની ઓરવું? હમ. આ તો એક માણસાઈ મારામાં છુપાયેલી છે કે સ્ત્રીની વેદના શું કહેવાય એ. ઓકે. બરાબર? આજે મારા ઉપર અનેક ખંડણીના કેસ કરવામાં આવે. હવે છે ને એક ગોલ બની ગયો છે માર્કેટની અંદર, એક ટાર્ગેટ થઈ ગયો છે કે કીર્તિ પટેલને ઉપર છે ને ખંડણીના જ કેસ કરો, બદનામ કરો. પણ આજ દિવસ સુધી તમે સાંભળ્યું કે કીર્તિનો કોઈ પુરાવો રજૂ કર્યો કોઈ મીડિયા વાળાએ કે કોઈ પોલીસ વાળાએ? અચ્છા, તો અત્યાર સુધીમાં બરાબર, અનેક જે કેસ કોઈ એવી ઓડિયો ક્લિપ બતાવો કે કોઈની પાસે હું પૈસા માંગતી હોય ભાઈ. હમ. પણ અત્યાર સુધી આ તો અત્યાર સુધી કેસ થાય ને એટલે જેલ થાય, જેલમાંથી બહાર આવો એટલે કોર્ટ સાબિત કરે તો જિંદગી તમારી પતી જાય. પણ અત્યાર સુધી અનેક આવા કેસો થયા, અનેક કેસોની અંદર સામનો કર્યો. પોલીસની ભૂમિકા મને કેવી લાગી પહોંચી ન તમને? શકે ને ભાઈ, મને પહોંચી ન શકે ને કીર્તિ પટેલને બેસાડવા માટે શું કરશો? તો કીર્તિ પટેલને જેલમાં તગડી દો એટલે ચૂપ થઈ જાય ભાઈ. હમ.
અચ્છા. તોય તે આટલી વાર તમે જોયું, ગમે એટલી વાર અનેક વાર જેલમાંથી બહાર આવી, કેમ હસતા મોઢે આવું છું પાછી? કેમ કે મને મારી જાત ઉપર ભરોસો છે કે આવું કાર્ય મેં કર્યું નથી. બિલકુલ. અને એટલા માટે હું મીડિયામાં હંમેશા હસતી રહું છું કે દુનિયા તો જો ભાઈ, કીર્તિને પહોંચી ન શકે એટલે આવા કેસ કરવા પડે ભાઈ. રાત્રે અમે આવ્યા છીએ 250 છોકરીના લિસ્ટ સાથે, કલાકારોથી માંડીને મોડેલિંગ સુધીની બીજી છોકરીઓ બધી લઈને આવ્યા છીએ. એટલે તમે અને કોઈ સંયુક્ત પ્રેસ એક કોન્ફરન્સ લઈને કરવાના આવ્યા છો છીએ. આ વિષયને અને લઈને? સોરી, તમે પ્રેસ કોન્ફરન્સ કરવાના છો? અરે અમે live થવાના છીએ. લાઈવ. અચ્છા, તમે લાઈવમાં આવીને અમે કરવાના live છો. ઓકે, થવાના તમે છીએ. લાઈવમાં આવીને આ જાહેરાત કરશો. હવે એટલે પછી શું તમે બીક રાખવાની ભાઈ? એને કેસ કરવો જોઈએ તો કરી દે, હું ભાવનગરની જેલે જોઈ આવીશ હવે. અચ્છા, ઠીક છે. તો આ આખા વિષયમાં આગળ જ્યારે પણ રાજુ ભમ્મર જો લાઈવ જોડાતા હશે તો એની સાથે નૈના બારૈયા અને કીર્તિ પટેલને પણ લાઈવ જોડીશું. કેમ કે સામસામે હોય, બંને પક્ષ સામસામે હોય તો એ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ શકે. આજે આ ચર્ચા છે એને અહીંયા પૂરી કરીએ અને તમારું જે લાઈવ થવાનું છે એના ઉપર પણ અમારી નજર રહેશે કે તમે કોના કોના નામ રિવીલ કરો છો, કયા પુરાવા રાજુ સાથે. ભમ્મરના ટાટિયા જોયા? ટાટિયા હાલી નથી, એક તો હરખો હાલી. ઓકે, તો આ બંને અમારી સાથે જોડાયા, નૈના બારૈયા, કીર્તિ પટેલ. જી જી. બીજી વાત એ કહો કે જે મારી પાસેથી 1000 રૂપિયા 5000 રૂપિયા ખાવામાં બોલ બોલ. તમારો અવાજ બંધ થઈ ગયો નૈનાબેન. હું બોલી દઉં એના હા, વચ્ચે. બોલો, બોલો. જે માણસ 5,000 રૂપિયા, 10,000 રૂપિયા, 50,000 રૂપિયા નૈના પાસે લેતો હોય, બરાબર, ઈ શું નૈનાને હાચવવાનો કે એને ખવડાવો પીવડાવવાનો? અત્યારે માણસ એમ કે છે કે નૈનાએ મારી પાસે આમ કર્યું ને તેમ કર્યું ને ફલો, એને ખર્ચો કર્યો નૈના ઉપર, 1 રૂપિયાનો તો સાબિતી આપી દે, 1 રૂપિયા બગાડ્યો હોય તો. ઠીક છે. ઓકે, તો આ અને સંવાદ બીજી વસ્તુ હું એક જતા કહી દઉં જી કે નૈનાને જ્યારે અપનાવી ને ત્યારે નૈનાને એવું કહેતો હતો કે મારી બાયડી મારા હગા ભાઈ હારે ચાલુ છે, બુડ્ઢા હારે, ઈ કે બરાબર એની આટલા લફડા છે, મારી એની હારે નથી રહેવું. નૈના તું મને અપનાવી લે, નૈના તું મને અપનાવી લે. ત્યારે નૈનાએ અપનાવ્યો, નૈનાને કઈ શોખ નતો, ઠીક છે. ચલો, બરાબર. તો આવી રીતના તેની બાયડીનું ખરાબ બોલી જીંગરની છોકરીઓને ફસાવ્યા છે મારા બેટો. ઓકે, એટલે આજ મોડસ અવાજખોર ઓપરેન્ડી હોવાનો રાક્ષસ. દાવો કરી રહ્યા છે નૈના બારૈયા અને કીર્તિ પટેલ. આ બંને અમારી સાથે જોડાયા, આ બંનેનો આભાર. તો આખો જે વિવાદ છે, આખું જે પ્રકરણ છે એ હવે આર યા પારની સ્થિતિમાં પહોંચી ગયું છે. કોન્સ્ટેબલ નૈના બારૈયા કે જે હાલ સસ્પેન્ડેડ છે, એમના એક સમયના સાથી રાજુ ભમ્મર પોલીસ મથકે પહોંચી ગયા બાદ નૈના બારૈયા અને કીર્તિ પટેલ મીડિયા સમક્ષ આવ્યા છે. કેમ કે બંનેની વિરુદ્ધ આરોપ થયા છે ખંડણી ઉઘરાવવાના, ધમકી આપવાના. પણ જે વળતા દાવા અત્યારે નૈના બારૈયા અને કીર્તિ પટેલ કરી રહ્યા છે ન્યૂઝરૂમ પર, એ દાવાઓ ચોંકાવનારા છે. એ દાવાઓનું તથ્ય સામે લાવવું ખૂબ જરૂરી છે. ડાઠા પોલીસ હજુ સુધી આ બંને વ્યક્તિમાંથી કોઈનો સંપર્ક એમણે કર્યો નથી. અરજી એમના સુધી પહોંચી ગઈ છે, બંનેના નામ સાથેની અરજી થઈ છે, પણ હજુ સુધી પોલીસે સંપર્ક નથી કર્યો. એટલે કે પોલીસ તમામ જે પડળ છે એ ચેક કરી રહી છે કે આની અંદર સત્ય શું છે, પછી આગળ વધી શકાશે. એનાથી પણ વધારે ચોંકાવનારી વાત એ છે કે રાજુ ભમ્મરનો જે પર્દાફાશ કરવાનો દાવો કરી રહ્યા છે નૈના બારૈયા અને કીર્તિ પટેલ, એક લાઈવમાં આવીને ઘણા બધા નામ સાથે, ઘણા બધા પુરાવા સાથે કાળું જે સત્ય છે એ ઉજાગર કરવાના છે. ત્યારે પણ ઘણું બધું ચિત્ર સ્પષ્ટ થઈ શકશે. અત્યારે તો આખો વિવાદ છે સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં છે. બિલકુલ. અને જે આખો એ વિવાદ અત્યારે ચર્ચાઈ રહ્યો છે એમાં એક પક્ષે પોતાનો પક્ષ મૂક્યો છે. રાજુ ભમ્મર એ હજી પોતાની વાત એ મૂકવા માટે તૈયાર નથી. આગામી દિવસોમાં એ પણ એની વાત મૂકશે ત્યારે ખબર પડશે કે ખરેખર આ લિવ ઇન રિલેશન જે અત્યારે એક ખૂબ ચર્ચાનો વિષય બન્યું છે, પેલા લિવ ઇન રિલેશન, ત્યારબાદ તેમના જે કરારો રદ થયા, ત્યારબાદ એ પૈસાની માંગણી, આ તમામ વિવાદ બાદ પોલીસ સ્ટેશન સુધી વિવાદ પહોંચ્યો. વિવાદ બાદ હવે અત્યારે જે પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિ બાદ ખરેખર સત્ય શું છે, જો તમે જાણતા હોય, કદાચ આ વિવાદથી તમે અજાણ હોય અથવા તો જાણકારી ખૂબ નજીકથી જોઈ હોય તો પણ તમે કોમેન્ટ બોક્સમાં અચૂક લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. નમસ્કાર. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.